સુરતમાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરાયો. સુરતમાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાંડેસરામાં ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું છે. વલસાડથી અખાદ્ય પનીરનો જથ્થો લવાતો હતો તેમજ હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં પનીર વેચતા હતા તથા અખાદ્ય પનીર લગ્ન પ્રસંગમાં મોકલવામાં આવતું હતું. ₹350 કિલોના ભાવે મળતું પનીર ₹180માં વેચતા હતા. સપ્લાય કરતા વેળાએ નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. તેમાં મનપા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પનીરમાં ભેળસેળ સહિતનું નકલી વેચાણ થયા હોવાની વિગતો સામે આવવાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. જેમાં અગાઉ ગતરોજ ખાતેથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાયા બાદ આમાં નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને લઈને સુરત આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. સુરતના 8 ઝોનમાં 18 જગ્યા પર દરોડા પાડી જે જગ્યા પર પનીર વેચાય છે તે નક્કી છે કે ભેળસેળવાળું છે તે જાણવા માટે દરોડાની કામગીરી શરૂ કરી હતી. જોકે દરોડા પાડવાની સાથે ડેરી પ્રોડક્ટ વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રાજ્યમાં વેચાતી અનેક વસ્તુઓ નકલી કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની વિગતો સામે આવતા દરોડા પડતા હોય છે. જેમાં અગાઉ રાજકોટ શહેરમાં નકલી પનીર બનાવતી એક ફેક્ટરીનો આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા.